તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું। જણાવવા માંગીશ કે રિવરફ્રન્ટ રોડ પર આવેલ 4 ગેરકાયદેસર દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે। સુરેન્દ્રનગર સિટી મામલતદારની ટીમે ગેરકાયદેસર દુકાનોને તોડી પાડી। આ સાથે જ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલ ડિમોલેશનની ટીમે કડક કાર્યવાહી કરી છે। આ બાબતે અગાઉ તંત્ર દ્વારા નોટિસ આપ્યા બાદ દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલ ડિમોલેશનની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી। જે 100 કલાકમાં ગુનેગારોનું લિસ્ટ પોલીસ ખાતા દ્વારા તૈયાર કરવામાં આવેલ તે પૈકી પોલીસ ખાતા તરફથી અમારી પાસે રિપોર્ટ રજૂ કરેલ હતો કે ભાઈ રિવરફ્રન્ટ છે સુરેન્દ્રનગર, ત્યાં આગળ ગેરકાયદેસર દુકાનો બનાવવામાં આવેલ છે 4। એટલે એ રિપોર્ટના આધારે અમારા દ્વારા તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટી અને સિટી સર્વેની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈ અને ખરાઈ કરવામાં આવેલ હતી અને તે જગ્યા ખરાઈ કરી અને સિટી સર્વે હદની હતી એટલે સિટી સર્વે દ્વારા એ અંગેની પાકી ખરાઈ કરી અહેવાલ આપતા એ અહેવાલના આધારે અત્રેથી સિટી સર્વે અને મામલતદાર બંનેની સંયુક્ત સહીથી જે તે વ્યક્તિને નોટિસ આપવામાં આવી હતી અને 7 દિવસનો સમય આપવામાં આવ્યો હતો કે એમની પાસે કોઈ માલિકીના આધાર પુરાવા હોય તો એ રજૂ કરે, અન્યથા પોતાની જાતે દબાણ દૂર કરે। તેમ છતાંય એમના તરફથી કોઈ પુરાવા રજૂ નહીં થતા અને દબાણ દૂર નહીં કરતા આજરોજ વહીવટીતંત્ર દ્વારા સિટી સર્વે અને મામલતદાર કચેરીને સંયુક્ત ટીમ દ્વારા પોલીસ કર્મચારીની હાજરીમાં એ 4 દુકાનો તોડી પાડી અને એ સરકારી જમીન ઉપરનું ગેરકાયદેસર